ગાંધીનગરમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે આ બિલ નહીં પરંતુ ગુજરાતની જનતાનું દિલ રજૂ થયું છે. કોઈપણ દેશમાં ડ્યુઅલ સિસ્ટમ એડ લો ચાલી શકે નહીં અને યુનિફોર્મ સિવિલ કોડ કોઈ ધર્મની વિરુદ્ધ નથી. વાઘાણીએ કોંગ્રેસના વિરોધ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે ગૃહમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને અલગ અલગ રીતે વિરોધ કર્યો છે. અમારી વાત જનતા સ્વીકારે છે કારણ કે અમે એમના દિલની વાત કરીએ છીએ. તેમણે સ્પષ્ટ કર્યું કે આદિવાસીઓને આ બિલમાંથી બાકાત રાખવામાં આવ્યા છે, છતાં કોંગ્રેસે એમને સામેલ કરવાની વાત કરી છે. પ્રવક્તાએ કોંગ્રેસ પર આરોપ મૂક્યો કે બહેનોને સમાન હક ન મળે તેવી વાત કરીને બિલની હોળી કરવાની કોશિશ કરી છે, પરંતુ આવનારી ચૂંટણીમાં પ્રજા એમની હોળી કરશે. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસે કુરાન અને શરિયત અંગે માન્યતાઓ પર પ્રશ્ન ઉઠાવ્યો છે અને કોર્ટમાં જવાની તથા આંદોલન કરવાની વાત કરી છે. વાઘાણીએ ભારપૂર્વક જણાવ્યું કે આ બિલમાં કોઈ સમાજનું અહિત નથી અને આદિવાસી સમાજને ભરમાવવાની કોશિશ ન કરવી જોઈએ. ઐતિહાસિક બિલ ઐતિહાસિક સમય રજૂ થયું છે. હલાલાની ચર્ચા સાથે તેમણે પ્રશ્નો કર્યા કે કોંગ્રેસ મુસ્લિમ બહેનોને કઈ સ્થિતિમાં મૂકવા માંગે છે. અંતે તેમણે કહ્યું કે બિલને સર્વગાહી રાખીને બંધારણ અને સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યું છે. રાત્રિના 11 વાગ્યા સુધી એક ઐતિહાસિક બિલ રાજ્યના લાડીલા મુખ્યમંત્રી દાદાના નામથી ઓળખાય છે એવા ભૂપેન્દ્રભાઈ પટેલ યુસીસી સમાન સિવિલ કોડ એ કાયદો લઈને વિધાનસભામાં આવ્યા, રજૂ કર્યું. હું માનું છું કે આ બિલ નથી, દાદાએ ગુજરાતની જનતાનું દિલ રજૂ કર્યું. આ બિલ નહીં, દાદાનું ગુજરાતની જનતા માટેની લાગણીનું દિલ રજૂ કર્યું છે ને દિલ મૂક્યું છે. જે પ્રકારે સમગ્ર બિલમાં ચર્ચાઓ થઈ, હું એમ કહીશ કે સમાન નાગરિક ધારો બંધારણના શિલ્પી ડોક્ટર બાબા સાહેબ કનૈયાલાલ મુનશી, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર જેવા મહાન વિચારકોએ સ્પષ્ટ મત હતો, જ્યાં સુધી આ દેશના ધર્મના નામે અલગ અલગ અંગત કાયદાઓ અસ્તિત્વમાં રહેશે ત્યાં સુધી સાચા અર્થમાં સમાનતા અને રાષ્ટ્રીય એકતા ક્યારેય પ્રસ્થાપિત થઈ શકશે નહીં. માની વડાપ્રધાનશ્રીના નર્મદાના શબ્દોમાં કહું તો વારંવાર એમણે બહાર મૂકીને કહ્યું છે, કોઈ પણ દેશ બેવડી કાયદાકીય વ્યવસ્થા ડ્યુઅલ સિસ્ટમ ઓફ લો થી ચાલી શકે નહીં. કાયદા સમક્ષ સમાનતા એ જ આપણા બંધારણનો સાચો આત્મા છે. અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અનેકવિધ બિલો એ આપે જોયા છે, જે જનતાને સમાન હક આપતા હોય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગૃહની અંદર એમના નામથી ઉલ્લેખ થયા છે ત્યારે ઓથેન્ટિક જે એમણે વાત કરી છે, એમણે પણ સ્પષ્ટ મત આપ્યો છે કે યુનિફોર્મ સિવિલ કોડ એ કોઈ ધર્મની વિરુદ્ધ નથી. તે તમામ નાગરિકો માટે સમાનતા અને ન્યાયની તરફેણમાં છે. કોંગ્રેસના મિત્રોએ સમગ્ર વિધાનસભા ગૃહમાં અલગ અલગ રીતે એમણે વિરોધ પણ કર્યો, અલગ દિશામાં લઈ જવાનો પ્રયાસ પણ કર્યો.